ફાઇનલી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ અમે માવા ડુંગર જવા માટે. પછી માવા ડુંગરથી જવાનું છે આપણે જેસર. ત્યાં મારા કાકા રહી છે એમને મળવા માટે. તો કાંઈ નહીં, આપણે મળીએ હવે માવા ડુંગર જઈને. અને કદાચ તો એનો વ્લોગ બીજો થઈ જાય, પાર્ટ 2 મોટો થાય તો, બાકી આમાં જ આવી જાય. તો કાંઈ નહીં, મળીએ આપણે. તો ગાઈઝ આપણે ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ માવા ડુંગર જવા માટે, જેમ તમને કીધું. અને આ બધો નાસ્તો લીધો છે અહીંયા માછલીને કરાવવા માટે. ત્યાં નદીમાં માછલીઓ છે બહુ, તો તમે જોજો એ ખાલી. અને આવડું આપણે એને દેવાનું એટલે ઉપર આવશે નકરી. તો આપણે હવે સીધા મળીએ ત્યાં જઈને. આવડો આ છે રસ્તો માવા ડુંગર જવાનો. અને પછી અહીંયા જઈ અહીંયા દર્શન કરી, માછલીને ખવડાવી અને પછી આપણે નીકળવાનું છે જેસર જવા માટે. આવડો આપણો પાર્ટ 2 જ થઈ ગયો છે, કેમ કે ઓલો વ્લોગ બહુ મોટો થઈ ગયો છે આશ્રમનો, એટલા માટે આ પાર્ટ 2 છે આપણો. તો કાંઈ નહીં, આપણે મળીએ હવે ત્યાં જઈને મંદિરે મળીએ. આવી રહ્યું મંદિર મારુતિ ધામ અહીંયા. અને અહીંયા છે ડેમ. આપણે દર્શન કરી આવીએ, બતાવો ગાઈસ. આ છે હનુમાનજી મહારાજની મૂર્તિ, જુઓ તમે. જેનું પગે લાગી લીધો ને તું. હાલો તો હવે જઈએ ગાઈસ. દર્શન કરીને આવી ગયા. અને અહીંયા જો આ છે ડેમ આખો. અને અહીંયા જો માછલી. નાખો નાખો હવે નાખો. તમે જોઈ માછલીઓ. અહીંયા મંદિરની પાછળ જ છે ડેમ. તમારે આવવું હોય તો આવી જાજો. મોટા ખુટવડા માવા ડુંગર મારુતિ ધામ. અહીંયા જો મસ્ત છે, આખું બેહવાનું ને એવું છે. અને મસ્ત છે. આવજો તમે લોકો આટો મારવા કોક વાર આવો અહીંયા. તો કાંઈ નહીં, હવે આપણે હમણાં નીકળીએ છીએ સીધા જેસર જવા માટે. તો મળીએ આપણે રસ્તામાં, બાકી ત્યાં પહોંચીને મળીએ. ત્યાં જઈને કંઈક ખરીદી કરવાની છે પાછી. આપણા બ્લોગમાં ખરીદી ન હોય એવું બને જ નહીં. અત્યારે જોવા જવાનું છે, લેવાનું છે, પાકું જ છે. તો મળીએ આપણે ત્યાં જઈને પાછા મળીએ. તો ગાઈસ આજે આપણી મર્સિડીઝ આપણી મર્સિડીઝ છે આ ઇકો ગાડી. કાંઈ નહીં, હવે નીકળીએ છીએ આપણે સીધા જેસર માટે. મળીએ હવે. તો ગાઈઝ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જેસર જવા માટે, રોડે રોડ. અને કાંઈ નહીં, હવે મળીએ આપણે સીધા જેસર જઈને મળીએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અત્યારે જેસર, મારા કાકાના ત્યાં. અને હવે હમણાં જવાનું છે એક જગ્યાએ શોપિંગ માટે. આપણે હવે ત્યાં જઈને મળીએ. હમણાં બતાવું તમને. અહીંયા ઇકો પાર્ક કરી દીધી છે. અને મળીએ હવે આપણે બહાર જઈએ ત્યારે મળીએ. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ જેસર, અમારાથી મોટા બ્લોગરની પાસે. આ શ્લોક ભટ્ટ વ્લોગ્સ. હેલો ગાઈઝ. અત્યારે એમની ચેનલમાં તો આમ હિટ જાય છે બધા બ્લોગ. તમે જોજો ખાલી જઈને. હું એની લિંક આપી દઈશ તમને, ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ ને થંબનેલમાં મૂકી દઈ. તમે લોકો જોઈ લેજો. તો તમે અમારા બ્લોગમાં શું કહો? તો બસ કાઈ નહીં, લાઈક કરી દેજો. બસ કાઈ નહીં, કાઈ કરતા નહીં. હવે કઈ છે નહીં, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું બસ લાઈક કરી દેજો, શેર અને કમેન્ટ.
આ બધું કરી દેજો ને. આ કાંઈ વ્લોગર નથી, મારા માટે નથી, મારો નાનો ભાઈ છે, એવું છે, બીજું કોઈ નથી, મારો ભાઈ છે આ. તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેટલા જોવો છે એટલા બધા. અને કાંઈ નહીં, અમે અત્યારે જઈએ છીએ બહાર થોડું એક વસ્તુ જોવા માટે. તો આપણે મળીએ હમણાં બહાર જઈને પછી. અને આને હરખી રીતે યાદ કરી લેજો, આના બ્લોગ જોયા કરજો બધા. મળીએ. મામા તો ઓલો ભૂખા બતાવી. હું તો એમ કહું. તો ગાઈઝ ફાઇનલી આપણે જેસર આવ્યા હતા, મેં તમને જેમ કીધું હતું એમ. અને અહીંયા જે કામ હતું એ પતાવી દીધું છે. એ વિડીયો હું એડ કરી દઈશ આમાં, જે જોવા માટે આવ્યા હતા એ. અને એ બધું જોઈ લીધું છે ને હવે અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. કેમ કે આમાં લાઇટનો પ્રોબ્લેમ છે, લાઇટ ડીમ છે, એટલે રાતે નીકળાય એવું નહોતું. એટલે અત્યારે જલ્દી નીકળી ગયા અમે. મારા કાકાની ન્યાય ગયા હતા, ત્યાં ઘડીક બેઠા. અને તમે જોયો જ હશે ઓલાને, મારા ભાઈને, એની યુટ્યુબ ચેનલ હું નાખી દઈ, એને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે નીકળી ગયા છીએ. હવે આપણે મળીએ સીધા ઘરે જઈને મળીએ.